હાઈ ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો 4 વાગી ગયા છે અને અંશુભાઈને શું નથી, હજુ ફોન જોવો છે એમ છે. અને હવે કામ પત્યું છે તો ઘરે રહીને બી અમને કોઈ એવું પણ રીલ્સ જોતાં જોતાં અમે લોકો કામ કરી એટલે 4 વાગી જાય છે. કારણ કે ક્યાંક તો ટાઈમ પાસ કરવો અમારા લોકોને. કારણ કે વહેલા 10 વાગ્યામાં અમે ફ્રી થઈ જઈએ તો પછી આખો દિવસ કરીએ શું મા દીકરો, હે અંશુ? તો બસ હવે કપડાં મશીનમાં ધોવાય છે, કચરા પોતું થઈ ગયા છે, વાસણ થઈ ગયા છે, વાસણ લૂછીને ગોઠવી દીધા છે, અંશુને નવડાવી દીધું છે, ખવડાવી દીધું છે, દીદીને બી જમાડી દીધી છે, મેં બી જમી લીધું છે. થોડી ઘણી સાફ સફાઈ બી થઈ ગઈ છે અને હવે ટાઈમ પાસ કરીએ છીએ. કારણ કે વિધિબેન આવશે 4:30 વાગે ઘરે અને મારી આંખ લાગી જાય તો ઉપાધિ થાય એટલે અંશુને હું સોડાવી દઈશ, પછી હું જાગીશ. વિધિ આવશે પછી હું સૂઈશ, કારણ કે પહેલાં મારે ઊંઘાય નહીં, કારણ કે એને 3 થી 4:30નો ટાઈમ છે ટ્યુશનનો. એટલે વિધિબેન આવશે પછી થોડીક શાંતિ થશે, ત્યાં સુધી ટાઈમ પાસ કરીએ છીએ અને અંશુને બી જેમ બને મોડા સોડાવું છું. બસ પછી થોડો અડધી કલાક આરામ કરીશ. ઊંઘ તો આવશે નહીં, કારણ કે ઊંઘવાનો જે ટાઈમ છે જતો રહે છે. કારણ કે હમણાંથી વિધિનું ટ્યુશન બાંધ્યું છે એટલે ટાઈમ નથી મળતો. અને ત્યાં સુધી સાંજનો ટાઈમ થઈ જશે ત્યારે હું કપડાં સૂકવીશ અને પછી રસોઈ બનાવવાનો ટાઈમ થશે, પછી અંશુને દૂધ આપવાનું, પછી વિધિબેન હજુ આવશે એટલે એમને જમવાનું આપવાનું. ઇન શોર્ટ બધાની પાછળ રહેવું પડે, કારણ કે ઘરે રહીએ છીએ એટલે એવું થાય કે ભાઈ આપણે છોકરાઓને તો ટાઈમ આપીએ. બહાર જતા હોય, જોબ કરતા હોય તો વાત અલગ હતી, પણ ઘરે રહીને બી તમને એવું નથી કે ચલો સવારમાં તમે રસોઈ બનાવીને મૂકી દીધી તો તમને શાંતિ, કે સવારમાં તમે બધું જ કામ પતાવીને બેસી ગયા તો શાંતિ. એવું નથી હોતું. તમારે હરેક માણસની પાછળ રહેવું પડે છે. એમાં 2 બચ્ચાઓ છે અને એક જે મોટું બચ્ચું છે સવારમાં જતું રહે છે 9:30 વાગે, અધરવાઇઝ એમની પાછળ રહેવું પડે. નો ડાઉટ કે એ બધું શાંતિથી કરી જ નાખીએ છીએ જાતે, પણ એમ બી કે ઘરમાં હોય એટલે આપણને એવું થાય કે ભાઈ શું ખવડાવું, શું પીવડાવું, ચા પાણી નાસ્તો આ તે. મોડા ઉઠવાનું થાય, મોડા ઉઠે એટલે મોડા કપડાં નીકળે, મોડા કપડાં નીકળે મોડા મશીન ચાલુ થાય. એટલે ઘરમાં જેટલા બી વ્યક્તિ હોય ને એ લોકોની પાછળ રહેવું પડે છે. કામ કરવામાં તકલીફ નથી, પણ આખો દિવસ એમની પાછળ રહેવામાં તકલીફ છે. એકવાર કામ કરીને મૂકી દીધું. અમારી મમ્મી રસોઈ બનાવીને મૂકી દેતી હતી, અમે જાતે જમવાનું લઈ લેતા હતા. અને અમારે જે અમને ટાસ્ક આપેલા છે કે ભાઈ ફલાણાને કચરા બધું કરવાના અને વાસણ કરવાના અને આ કરવાનું, તો એ ગમતું હતું એ બધી વસ્તુ. હવે અહીંયા એવું છે કે બધું જાતે જ કરવાનું છે, ગમે ત્યારે કરો. કરીએ તો બી ઠીક છે, ના કરીએ તો બી ઠીક છે. ઓકે અંશુ? અને જો, અને ફોન તો હાથમાં આવતો જ નથી. કંઈક આપણે સારો વિડીયો બનાવવું, એડિટિંગ કરવું હોય તો થતું જ નથી, એટલે શોર્ટ્સ બનાવીને મૂકી દઉં છું. જ્યાં સુધી આ પ્લે ગ્રુપમાં નહીં જાય ત્યાં સુધી મને મારું કામ કરવા નથી મળવાનું, કારણ કે આમ ઇમોશનલી અને મેન્ટલી ટોર્ચરિંગ કરે છે આ છોકરો. નહીં આપું જા, નહીં આપું. ચલો સ્કૂલે, ચલો.